મુંબઈ જવાની ટિકિટ હતી, મેં ટિકિટ કેન્સલ કરાવી ખાસ દ્વારકા માટે. હુકુમ થઈ ગયું, પહોંચાય નહીં. માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. ભાઈબંધે કીધું હાલો દ્વારકા. આ ભાઈ હાલતા થઈ ગયા તો જય દ્વારકાધીશ. છે ને ભાઈ, આ ને ભાઈ જામનગર થી બે મિત્ર હાલીને આવે અને ફર્સ્ટ ટાઈમ આવે અને આ ભાઈ ને કીધું હાલ દ્વારકા. આ ભાઈ હાલતા થઈ ગયા, પણ એને ભાઈ કાળિયા ઠાકરે ભરતા એમને એમ કહી ભાઈ હાલતા ન થઈ જાય. 150 કિલોમીટર પહેલી વાર હાલીને જાય જામનગર થી, કોઈ પણ જાતનો થાકોડો નથી લાગ્યો. એટલી દ્વારકાધીશ ની દયા છે ભાઈ. અંતર થી ભાઈ ને બોલાવવો આવ્યો હોય છે. આને આ ભાઈ કાળિયા ઠાકરે બોલાવ્યું હોય છે, તો આને લઈને આવીને આને ફટ દેતા ને આ પાડી દીધી. તો ઓલું નથી ભાઈ પણ ભેગું દ્વારકા જવાની ખુશી ને એક તરફ હોય. તો ભાઈ તમે ક્યાંથી આવો? જામનગર. કેટલી વાર આવેલા? નોન સ્ટોપ એમ તો હાલ્યા જ રાખીએ, ખાલી એક જ રેસ્ટ લીધો છે વચમાં. પહેલી જ વાર આવ્યા ને? ફર્સ્ટ ટાઈમ. મારી મુંબઈ જવાની ટિકિટ હતી, મેં ટિકિટ કેન્સલ કરાવી ખાસ દ્વારકા માટે. તો આ ભાઈ કઈ રીતના તમારું હુકમ છે? હા ભાઈ કે આપણે જાવું દ્વારકા. તો મેં કીધું મારી તો ટિકિટ હે, એમ નહીં જાય અગુ. તો મેં મારા મમ્મી ને કીધું કે મારે આજ ફેરા જાવું, તો ટિકિટ રાતોરાત કેન્સલ કરાવીને આ ભાઈ કે હવે જાવું. તો મેં કીધું હાલો તો હવે જાય જય દ્વારકા. ભાઈબંધ ભેગું જવાની દ્વારકા જવાની ખુશી એક તરફ જ હોય. ઈ તો વાત સાચી છે. તારો હુકમ થઈ ગયું, પહોંચાય નહીં. ઠાકોરો બાતોડો થાય તમને? ના, એટલે હમણાં સુધી તો કઈ લાગ્યું નથી, દવા લીધી. તો સામે દ્વારકા દેખાય ને? હવે સામે આવે. ઓલું ન કે કૃષ્ણ અને સુદામાની જોડી હતી, એમ ભાઈબંધ ભેગું ને એકવાર ખરી રીતના તમે ક્યાંય જાવ કે ન જાવ, એકવાર એને ભાઈબંધ ભેગા દ્વારકા મંદિરમાં દર્શન કરવા જાજો. પાકા મિત્રો હોય ને, આ ભાઈ કૃષ્ણ સુદામાની જોડી. ભાઈ તમે? અમારે જ છે ભાઈ. એટલે કેટલા વાર હાલીને જાવ? પહેલી જ વાર. બે ભાઈબંધ બે નું ફર્સ્ટ ટાઈમ છે. બે મામા ભાઈ ના છોકરા છે. આ બે મામા ભાઈ ના છોકરા ને ફર્સ્ટ ટાઈમ જ એને ભાઈ હાલીને જાય. દ્વારકા વાળા કીધું હાલો દ્વારકા, તો આ બે હાલતા થઈ ગયા. દ્વારકા વાળા ને ભાઈ દયા હશે, તે જ ચમત્કાર રહેશે. કારણ કે આ માણા ને તમે જોવો ને, માણા તે દાંડું નથી કે હાલીને દ્વારકા ઓલા કાળિયા ઠાકર ની મૂર્તિ ને લંબા જાય, 52 ગજ ની ધજા જોવા જાય. આ કે ચમત્કાર રહેશે. ત્યાં માનવ મેરામણી બાજુ ખેંચાય છે. તો દિલથી બોલો જય દ્વારકાધીશ. માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ.